અને ગુરુનું ભજન તો ભજન કહેવાય ભાઈ. એનો શબ્દ છે, એ શબ્દ જો કોઈ એ શબ્દને માણી જાય ને, એ ભવસાગર તરી જાય છે. તો આજ તો જો અમારા ગુરુની તિથિ છે એટલે અમારે જવાનું છે જમવા. હું આવી ગયો છું રામાનંદ આશ્રમ રતનપર. આજે અમારો ગુરુ આશ્રમ કહેવાય છે. વાસુદેવાય નમો નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વૈ તુહારાજ મંગલાયમ. ભક્તં વાદજાતં નમામિ ત્રિલોકાભિરામં ગણરંગનાદેવ. હરિહર પ્રસાદ ચાલુ થઈ ગયો છે. પ્રસાદ લેવા મળ્યા છે બધા સાધુ સંતો. ચાલો મિત્રો, તો આ બધું બટુક ભોજન ચાલુ કરી દીધું છે અત્યારે. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તમે પણ બધા મજામાં છે? તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે તો સવારમાં વહેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગી ગયા છે 7:30 રેપું થઈ ગયું છે. અને અમારા ઓગસ્ટ 10 બાપુ છે, એને સાદર વિધિનો કાર્યક્રમ છે. તો સંપૂર્ણપણે તમને સાદર વિધિનો કાર્યક્રમ કઈ રીતનો થાય છે અને એને અત્યારે તો લગભગ જટાને એવું બધું ઉતારવાનું હોય. એ સવારમાં લગભગ વહેલો એનું મુહૂર્ત હતું, એ બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે. અમારા દાદા ગુરુ એવા પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી ભગવાનદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આજે એની તિથિ ઉજવવામાં આવે છે. અને ગુરુનું ભજન તો ભજન કહેવાય ભાઈ. એનો શબ્દ છે, એ શબ્દ જો કોઈ એ શબ્દને માણી જાય ને, એ ભવસાગર તરી જાય છે. એવું ગુરુના જે શરણમાં ગયો હોય ને એને ખ્યાલ હોય એ શબ્દ શું કહેવામાં આવે છે. તો એ શબ્દ થકી લગભગ માણસ એમાં તરતો હોય છે. અને જે અમુકને એવી કહેવાની ટેવ હોય છે કે ભાઈ હું આશ્રમમાં ગયો છતાં કાંઈ નથી થતું. પણ યાર, ગુરુના શબ્દ ઉપર ભરોસો કરો. આજ નહીં તો કાલ તમારા કર્મને ભાંગી તોડી નાખે નહીં ને, તો તમારા ગુરુને તમે એકવાર યાદ કરજો. એ શબ્દની એટલી તાકાત છે મિત્રો, તમને છોડાવી દે. તો એ શબ્દ તમે ગુરુમુખી હોય તો શબ્દ ઉપર બન્યા રહેજો. શબ્દથી વિશેષ કાંઈ તમને છે નહીં. સત્ય વસ્તુ તમને આપી છે, તો શબ્દ ઉપર તમે શબ્દની સાથે જોડાણેલા રહેજો. અને કે સવારમાં જાગો એટલે નિત્ય માળા કરજો એમની. કારણ કે એને કાંઈ બીજું વિશેષ તમને નહીં કીધું હોય ગુરુમુખી. કારણ કે ગુરુમુખી હોય એના માટે એક સારામાં સારી વસ્તુ કે ભલે આપણે કાંઈ ન કરીએ પણ હાલતા ચાલતા કદાચ તમારા ગુરુનું ભજન જો તમારાથી થઈ જાય ને, તો એનાથી વિશેષ કાંઈ છે નહીં. તમને સત્ય વસ્તુ જ આપી છે. ભવસાગર તરવાની વસ્તુ એ જ છે, એની સિવાય કાંઈ છે નહીં. તો એ વસન ઉપર તમે બન્યા રહેજો જરૂર. આજ નહીં તો કાલ તમારે કર્મને ભાંગીને ભૂકો કરી નાખ ને, એ ગુરુનું વસન છે. તો એવા ગુરુનું આજ તિથિ છે. તો એ તિથિ નિમિત્તે આજે આપણે આશ્રમ જવાનું છે અને તમને દેખાડવી કે ભાઈ ભગવાનદાસ બાપાની તિથિનું ધામધૂમ કાર્યક્રમ, પ્રસાદી લેવાનું બધું એટલું જોરદાર કાર્યક્રમ હાલે છે. તો ચાલો આપણે જવાનું છે રતન. આવી ગયા ધાબા પરથી નીચે અને આ લોકો પણ આવવા કમ્પ્લીટ થઈ ગયા છે. જય માતાજી, જય ગુરુદેવ બધાને. તો આજ તો જો અમારા ગુરુની તિથિ છે એટલે અમારે જવાનું છે જમવા. હા, જો ભાઈ અમારા દાદા ગુરુની તિથિ છે એટલા માટે આ લોકોને પણ આવવું તો પડે ને ભાઈ, ફરજિયાત. કેમ? જવાનું જોઈએ ને. હા, તો એ લોકો આવવાના છે. એને 11 વાગે આવવાનું છે ને મારે થોડુંક સેવાનું કામ છે અને મારે વહેલા જવાનું છે. ને અમારા આ ભાઈ છે ને આજ રાતે બીમાર બહુ પડી ગયા છે. કારણ કે રાતે તાવ બહુ આવી ગયો હતો આ ભાઈને. બહુ ચોકલેટ ખાય, રાતે શ્વાસ નતો લઈ શકતો. અને રાતે આજ મને આખી રાત જગાડ્યો છે. થોડોક ઉજાગરો મને આ ભાઈએ કરાવી દીધો છે અત્યારે. તો ચાલો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહેજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હું જાઉં છું હવે. મારા દાદા ગુરુની તિથિ છે અને અત્યારે મારા ગુરુ છે હાલમાં. તમે તો બધા વિડીયોમાં જોતા જ હશો. મસ્તરામ બાપુ છે, એ મારા ગુરુ છે. તો આપણે હાલ જઈએ છીએ આશ્રમ. તો વિડીયોમાં જોડાણેલા રહેજો. તો મિત્રો અત્યારે હાલ હું આવી ગયો છું રામાનંદ આશ્રમ રતનપર. આજે અમારો ગુરુ આશ્રમ કહેવાય છે અને આજે છે ભગવાનદાસ બાપાની તિથિ. તો ચાલો તમને ભગવાનદાસ બાપાના દર્શન કરાવું અને મારા ગુરુ છે એમના પણ તમને દર્શન કરાવું, મસ્તરામ બાપાના. તો જો સામે ધૂણે બેઠા છે બધા સાધુ સંતો પણ પધારી રહ્યા છે. તો તમે પણ દર્શન કરજો અને ભગવાનદાસ બાપાની મૂર્તિના પણ તમને દર્શન કરાવો. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહીજો.
તો મિત્રો અત્યારે હાલમાં હું ગર્ભગૃહમાં આવી ગયો છું. તો કરો તમે ભગવાન શ્રી રામના દર્શન. જય સિયારામ, જય રામજી, જય દ્વારકાધીશ. સર્વનું કલ્યાણ કરજો, સર્વ જીવને તારજો. હે પ્રભુ રક્ષા કરજો. જય ધર્મકડ હનુમાનજી મહારાજ કી જય. હે બજરંગબલી રક્ષા કરજો. સર્વ ભક્તોજનોના સંકટને ટાળજો. હે હનુમાનજી બાપા રક્ષા કરજો. જય મહાકાલ. હે પ્રભુ પાપનો સંહાર કરજો. હે પ્રભુ. આ સ્થિતિમાં આપણા ભૂપતભાઈને જો શા બનાવવાનો વારો આવી ગયો છે. અમારા લશ્કરભાઈ બધા આ અમારા કેમ સૌ કરી દીધા? બસ એમ બધા મજામાં. તમે આવ્યા હે? હું કહો? હા મજૂરી ઉપર અમારા ભૂપતભાઈ શા બનાવી દે. હા શા ટેસ્ટ કરો ને પછી કયો એવું કે અમારા ભૂપતભાઈ. ચાલો રસોડા વિભાગમાં પ્રસાદી પણ કમ્પ્લીટ થવા મળી છે, જોઈ શકો છો. વાસુદેવાય નમો નમઃ. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અંકરો ભસ્મલેપનમ સમર્પયામિ. શિખાબંધનમ સમર્પયામિ. યજ્ઞો પવિત્રમ ધારણમ સમર્પયામિ. ઓમ આમ તો બહુ સૂર્યનારાયણ ભગવાન. સૂર્યનારાયણ ભગવાન ક્યાં છે? ઓમ જયમ સદા સવિતમા ધેયમ સદા સવિત મંગલમર્ધવરતે. શ્રી મહાનવેય નમઃ. શ્રી પુષ્કરાક્ષાય નમઃ. સૂર્યનારાયણ ભગવાન યજ્ઞો પવિત્રમ ધારણમ આરોગ્યમ ધન સંપ્રદમ ક્ષદ્રબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તુતે. દીપક દેવતા નમઃ. દીપક દેવતા સ્નાનમ સમર્પયામિ. ગંગણપતે નમઃ. વંદનમ સમર્પયામિ. ભગવાનને ચોખા ચડાવું. અક્ષતમ સમર્પયામિ. જમનાત્મા ફૂલોને ચોખા સુબે રાખી. ગણપતિ બાપાનું ધ્યાન ધરી જાઓ. સુતવે તુહારાજ સુમંગલાયમ સુભાષહસ્તાય જટાજનકે. ભગવાનની સાક્ષી પૂજા કરી પૂર્ણ કરી અર્પણ કરી છે પ્રિયતાનમ નમઃ. કરો આરતી હરે ગુરુ સંતની સેવા. પ્રેમ ધરીને મારે મંદિરે પધારો. પ્રેમ ધરીને મારે મંદિરે પધારો. પુણ્ય દુખડા દેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંત. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ. જે કાંઈ ગુરુ છે. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. એનો જે વાક્ય આપેલો હોય, એનો જે મંત્ર આપ્યો હોય એનું સ્મરણ કરવાનું. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. મોક્ષ મૂલમ. મોક્ષ કોણ અપાવે? ગુરુ જ અપાવે. તો એને હું ભગવાને ઉપમા આપી. ગરુડ બ્રહ્મા ગરુડ વિષ્ણુ ગરુડ દેવો મહેશ્વરમ ગરુડ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રીમન્મહાગણાધિપતે નમઃ. કૃષ્ણાય નમઃ. ગોવિંદાય નમઃ. માધવાય નમઃ. હાથી સમજી હાથ પોતાની હાથી કરવાનો છે. યોગેશ બાપુ છે આ જોજો કેજો. હા દોલતી પરમાન પૂજન કરતા હવામાં રાજી હોય એટલે સીધી ચૂંડા પછી કરી ગરુદેવો મહેશ્વરમ ગરુ સાક્ષાત પરબ્રહ્મ ઇતિ દંડવતઃ. દંડવત કરવાના સાધુ કર્યા. હરિયમ મહેશ આરતી ગુરુ મહારાજની થાય. દીવડા જગમગ જગમગ થાય. અમે લાયા છે તેરો તો આનંદ થાય. દીવડા ગરુ બ્રહ્મા ગરુ વિષ્ણુ ગરુ દેવો મહેશ્વરમ
साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमो नमः। जय शृणुयां देवाः भद्रं भासयन् पक्षिमा पितरौ चित्राः सुशान्ति परवन्दनः तानि धर्माणि प्रथमस्य यत्र परमेताद्या सन्ति देवाः नमः पार्वती पते हर हर सतीनक्षय विष्णो ममै स्वतिनो बृहद्वतिदधातु गन्धाक्षर पुष्पाणि नमस्यामि हरिः ओम अहं भगवापुण्याति उदारो हरिः ओम अहं आनन्दमङ्गलकरुणानि हरिपुरुषान्तनिशय प्रेम धरि नमः मंदिर पधारो तुलसीर सुखराये में मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सज्वर यद भजितं मया देवं परिपूर्णं तदस्तु मे करं पापं गतं दुःखं गतदारितमेव च आगतादुगतं पदे परिपूर्णं तदस्तु भगवान् स्वामी नमः पार्वती पते हर हर महादेव अतुलित बलधामं हेम शैलावदेहं धनुजवन कृशानं ज्ञानिनामग्निकन्यं श्री सकल गुणनिधानं वानराणां गजेशं रघुपति प्रियभक्तं वादजातं नमामि श्रीलोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं श्रीकारुण्यरूपं करुणाकरन्दं रामचन्द्रं शरणं प्रपद्ये तत्पुरुषाय ચાલો તો આ તિથિ છે ભગવાન દાસ બાપાની વિધિ પણ તમે જોઈ છે અને અમારા ઓગેશ દાસ બાપુની આ સાદર વિધિ થઈ એ પણ તમને દેખાડી કે ભાઈ કઈ રીતની એની કયા વિધિ આવે એ પણ તમે જોઈએ છે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહીજો. આપણે જે બાળકો છે અત્યારે આજમાં પ્રસાદી લેવા બધા આવી રહ્યા છે. તમે જોઈ શકતા છો અત્યારે હાલમાં રતનપર ગામના વિદ્યાર્થીઓ આવ્યા છે, 1-2 ગામના વિદ્યાર્થીઓ બાકી છે. તો ચાલો આપણે બાળકોને ભોજનશાળામાં લઈ જઈએ. ચાલો મિત્રો, તો આ બધું ભોજન ચાલુ કરી દીધું છે. અત્યારે હાલમાં બધા બાળકો પ્રસાદી લેવા લાઈનમાં ઊભા રહી ગયા છે. ભોજન પ્રથા ચાલુ થઈ ગઈ છે. ચાલો, મંદિરની એક્ઝેક્ટ પાછળ સાધુ સંતોની પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. સાધુ સંતો બધા હાલમાં પ્રસાદી લેવા બેસી ગયા છે. મારે જો જય
જય કનક ભવન કી જય મિત્રા ભવન કી જય કૈકેયી ભવન કી જય દશરથ નંદન કી જય રામલાલ ઠાકોર કી જય જનકપુર ધામ કી જય જનકપુર ક્ષેત્ર કી ભગવાન કી સારો સાધુ સંતોનો હરિહર પ્રસાદ ચાલુ થઈ ગયો છે. પ્રસાદ લેવા મળ્યા છે બધા સાધુ સંતો. ચાલો હવે તો અમે બધા પરિષદી લઈ લેવી. અમારા ભૂપતભાઈની જો બધા પરિષદી લેવા બધા લાઈનમાં ઊભા રહી ગયા છે. ઘનશ્યામભાઈ અમારા ગોવિંદ દાદા ક્યાં ગોવિંદ દાદા? હા તો બધા પરિષદી લઈ લે તો આ બધા લેશે હારો રમી લઈ લઈએ. ચાલો મંડપમાં તો અમારે ગળદી હતી એટલે અમારા થોડાક અલગ નિવેદ છેડ્યા બધાના. જો આ પરિષદી કંઈક અલગ આવી અમારા ભાઈ કે આપણે વૈયા જઈએ ખેતરમાં. ભૂપતભાઈ ને બધા ઘનશ્યામભાઈ હા હાલો પરિષદી લેવા કહી તો જો ઘણા ભાઈ અમારા આ એક નાનું નવું મેમ્બર છે. આ તો કાર્યકર ફોનમાં આવ્યું હોય. આ લશ્કરભાઈનું મેમ્બર છે અને હાલ અમે વાડીની વાહે બેસી ગયા છે આ બધા પરિષદી લેવા. હા જો લાડવા ખાવા હાલો બધા. તો હવે અમે પરિષદી લઈ લઈ. આશ્રમમાં તો તમામ કામ બધું પતી ગયું. વિધિ વિધાનનું કામ હતું એ બધું પતાવી દીધું. જમણવારનું કામ હતું એ પણ પતી ગયું. હાવ બધા જો નવરા થઈ ગયા. વાસણ પણ વાસણની જગ્યાએ મૂકી દીધા. તો બસ મિત્રો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ. અને અમારી ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ મિત્રો ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.